આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. બગવાડા હાઈવે પર કારના બમ્પરમાં ચોરખાના બનાવી દારૂ લઈ જતો બુટલેગર ઝડપાયો, જ્યારે એક વોન્ટેડ. 18 દિવસમાં દમણથી સુરત સુધી દારૂ ભરેલ કારના 5 ફેરા માર્યાની કબૂલાત. કુલ રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. પારડીના બગવાડા નેશનલ હાઈવે નંબર 48 ઉપર કારમાં દારૂ લઈ જતા પોલીસે ઝડપી પાડ્યા હતા. વલસાડ એલસીબી પોલીસની ટીમે દમણથી દારૂ ભરી સુરત તરફ જતી I-20 કાર નંબર GJ05JN8447 ને બગવાડા હાઈવે પર અટકાવી હતી, જે કારમાં પાછળની સીટ નીચે અને બમ્પરના ભાગે ચોરખાના બનાવી દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો, જેમાં દારૂની બોટલ નંગ 160 જેની કિંમત ₹35,975 નો જથ્થો મળી આવ્યો હતો અને કાર ચાલક અનિલ ચંદ્રપાલ કુશવાહા રહેવાસી સુરતની ધરપકડ કરી હતી. આરોપી અનિલે કબૂલ્યું હતું કે તે વલસાડ રૂરલ પોલીસ મથકે 2 વર્ષ પહેલા દારૂના ગુનામાં ઝડપાયો હતો, ત્યારે તેની ઓળખાણ મહાદેવ રબારી રહેવાસી સુરત ગ્રામ્ય વિસ્તાર સાથે થઈ હતી અને બંને એકબીજા સાથે મોબાઈલ નંબર આપલે કર્યા હતા અને મહાદેવ રબારીના કહેવાથી તેણે છેલ્લા 18 દિવસમાં દમણ સોમનાથથી સુરત સુધી દારૂ ભરેલ કારના 5 ફેરા માર્યા હતા. પોલીસે કાર, દારૂ સહિત કુલ રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સેલવાસના નરોલીમાં બંધ મકાનમાં ચોરી કરવા ઘૂસેલ 3 બુકાનીદારીઓ સીસી કેમેરામાં કેદ. દાદરા નગર હવેલીના નરોલી પંચાયતના ખરડપાડામાં ચોરીના બનાવો વધી રહ્યા છે. પંચાયત કચેરી નજીક જ એક ઘરના વ્યક્તિઓ સામાજિક પ્રસંગે ઘર બંધ કરીને ગયા હતા. પરત આવ્યા ત્યારે જોયું તો એમના ઘરના દરવાજાનું તાળું તૂટેલ હાલતમાં હતું. ઘરમાં સામાન વેરવિખેર જોતા નરોલી પોલીસને જાણ કરાઈ હતી. દાગીના બેંકના લોકરમાં રાખ્યા હોવાથી અને રોકડા પણ વધારે ન હોવાથી ચોરના હાથમાં ખાસ કંઈ લાગ્યું ન હતું. ઘરના સીસીટીવી કેમેરામાં ચેક કરતા 3 ઇસમ બુકાનીધારી જોવા મળ્યા હતા. ફૂટેજની પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવો વધતા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે. વલસાડ હાઈવે પર 365 ગ્લોબલ કિચન હોટલમાં ખીચડીમાંથી વંડો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો. વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાનેરા ગામ નજીક આવેલ 365 ગ્લોબલ કિચન નામની હોટલમાં ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ ખીચડીમાંથી વંડો નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહક દ્વારા 365 ગ્લોબલ કિચન હોટલમાં ખીચડી મંગાવવામાં આવી હતી, જે ખીચડીમાં વંદો પણ નીકળતા ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. હોટલ સંચાલકો દ્વારા ક્યાંક ને ક્યાંક ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે, ત્યારે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોટલ ઉપર ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. વલસાડ ડાંગ સાંસદે પ્રવાસન મંત્રી જોડે જિલ્લાના અનેક પર્યટન સ્થળોને સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવા ચર્ચા કરી. લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ દ્વારા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના માધ્યમથી કેન્દ્રીય પ્રવાસન મંત્રી જોડે વાતચીત કરી વલસાડ ડાંગ લોકસભા વિસ્તારમાં સતયુગકાળથી ડાંગના વિસ્તારના સબરીધામ, ઉનાઈ માતા મંદિર જેવા તીર્થધામોને પ્રવાસનમાં સમાવવા તેમજ વલસાડના તિથલ બીચ, નારગોલ બીચ, ઉમરગામ બીચ, સાપુતારા હિલ્સ, ડોન હિલ્સ સહિત વિલ્સન હિલ્સ જેવા વલસાડ જિલ્લામાં આવતા પ્રવાસન સ્થળોને ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત આવરી લેવા અંગે ચર્ચા કરી હતી. મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ સંદર્ભે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરશે તો જરૂરથી આ વિષય ઉપર વિચારવાનું અને ઘટ્ટું કરવાની ખાતરી આપી હતી. श्री धवन पटेल, माननीय अध्यक्ष जी, मैं आपके माध्यम से माननीय कल्चर मिनिस्टर से मंत्री जी से पूछना चाहता हूं कि मेरे लोकसभा क्षेत्र वलसाड़ में
वलसाड़, नवसारी और डांग की तरफ ध्यान आकर्षित करना चाहता हूँ। मेरे क्षेत्र में तीथल, नारगोल बीच, उमरगाम बीच, विल्सन हिल्स, सापुतारा, डॉन हिल्स के साथ साथ रामायण से जुड़े हुए शबरीधाम और उनाई माता जैसे पवित्र तीर्थ स्थान भी आए हुए हैं। तो मैं माननीय मंत्री जी से पूछना चाहता हूं कि सरकार के स्वदेश दर्शन योजना में शामिल करने की कोई योजना है? अगर योजना है तो हमारे क्षेत्र के लिए ये एक नई दिशा देने का काम करेगा। धन्यवाद। प्रश्न में खत्म कर देते थे। माननीय सभापति महोदय, मैं सम्मानीय सदस्य का एक बहुत अच्छे प्रस्ताव और बहुत पोटेंशियल वाले क्षेत्र के बारे में ध्यान आकर्षित करने के लिए धन्यवाद करना चाहता हूं। लेकिन जैसा कि हम सब की जानकारी में है, टूरिज्म प्राइमरीली स्टेट की जिम्मेदारी है। राज्य सरकार इस पर प्रस्ताव बना करके भेजे तो निश्चित रूप से तय प्रावधानों के तहत उस पर कार्रवाई करने का प्रयास जो उपलब्ध संसाधन है उसके तहत करने का प्रयास हम कर सकते हैं। ભરૂચમાં પાણીની ટાંકી પર કામદારો જીવના જોખમે કલર કામ કરતા પાલિકાની બેદરકારી સામે ઉઠ્યા પ્રશ્નો। ભરૂચમાં પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં કામદારોના જીવના જોખમે સેફટી સાધનોના અભાવે કલર કામ કરતા દ્રશ્યો સામે આવતા પાલિકાની બેદરકારી સામે પ્રશ્નો ઉઠ્યા હતા। ભરૂચ નગરપાલિકાના ડુંગરી વિસ્તાર નજીકના દ્રશ્યો છે। સુપરવાઇઝરની નજર સામે જ કામગીરી ચાલી રહી છે, પણ કામદારોની સુરક્ષા અંગે સુપરવાઇઝરને પૂછવામાં આવતા અમાન્ય વલણ બતાવ્યું હતું। જીવના જોખમે કામદારો કામ કરી રહ્યા છે, એની જિમ્મેદારી કોની? શું કામદારોના જીવનની કોઈ કિંમત નથી? તેવા અનેક પ્રશ્નો ઉઠ્યા હતા। જીવના જોખમે ટાંકીને કલર કરતા કામદારો કેમેરા कैद थता सेफ्टी साधनों अंगे प्रश्न उठ्या था। भरूच थी रिपोर्टर अवी सैयद, संकल्प न्यूज। तो આજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।